હેલો એવરીવન, કેમ છો તમે બધા? હું ડોક્ટર જીજ્ઞા ગરાસિયા આજે તમારી જોડે ડિલિવરી પછી સ્તનપાન વિશે થોડી માહિતી આપીશ. નોર્મલ ડિલિવરી અને સિઝેરિયન, અમે એવું કહેતા હોઈએ કે બાળકનો જન્મ થાય કે તરત જેટલું જલ્દી બને એટલું તમારે સ્તનપાન કરાવવું જોઈએ. પણ ઘણા બધા પેશન્ટ એવી કમ્પ્લેન કરતા હોય કે મેડમ દૂધ જ નથી આવતું. તો યસ, મોર ઓર લેસ આ વસ્તુ સાચી છે. ક્યાંક નોર્મલ ડિલિવરીમાં યંગ પેશન્ટમાં જનરલી પ્રોબ્લેમ નથી આવતો. મધર કમ્ફર્ટેબલ હોય કે ફર્સ્ટ 30 મિનિટ્સમાં એઝ અર્લી એઝ પોસિબલ આપણે ફીડિંગ ચાલુ કરાવી શકીએ અને ત્યાર પછી દર 2 કલાકે આપવું જોઈએ. બચ્ચું ઊંઘતું જ રહેતું હોય એવી પણ એક કમ્પ્લેન હોય તો અમે હંમેશા એવું કહીએ કે ઊંઘતું હોય તો પણ 4 કલાકે તો તમારે એકવાર ફીડિંગ આપવું જ જોઈએ. નોર્મલ ડિલિવરીમાં દૂધ ઇમિડિયેટ શરૂ થઈ શકે, એમાં કંઈ પ્રોબ્લેમ નથી. સિઝેરિયનમાં ક્યારેક એવું થાય કે શું કહેવાય કે સ્તનપાન એસ્ટાબ્લિશ થવામાં વાર લાગે. તો એનું કારણ એ જ હોય કે તમે ભૂખ્યા પેટે રહ્યા હોય, મધરને ઇન્જેક્શન્સ બેભાન કરવાનું આપ્યું હોય એટલે એ કમ્ફર્ટેબલ ના હોય અને જે મધર બેબી બોન્ડિંગ જે ડેવલપ થવું જોઈએ ને એ થોડું સિઝેરિયનમાં ડેવલપ થતા થોડી વાર લાગે અને એના લીધે ક્યારેક ક્યારેક દૂધ આવવામાં થોડી વાર લાગતી હોય છે. પણ તો બી પહેલા 48 કલાક જે દૂધ આવે એ જાડું ક્લોસ્ટ્રમ જે કહેવાય એ હોય, એની ક્વોન્ટિટી ઓછી હોય પણ એ સૌથી રીચ હોય ન્યુટ્રિશનલ વેલ્યુમાં. એટલે ભલે ને એ થોડું આવે પણ તમારે તમારા બચ્ચાને આપવું જ જોઈએ. અને તેમ છતાં બી સિઝેરિયનમાં તો અમે હંમેશા 3 થી 5 દિવસ કહીએ જ કે તમારે રાહ જોવી જોઈએ, કારણ કે મધરને આપણે ધીમે ધીમે એનું ડાયટ શરૂ કરતા હોઈએ. પહેલા લિક્વિડ આપીએ, પછી સેમી સોલિડ આપીએ અને ત્યાર પછી ફૂલ ડાયટ પર જતી હોય. તો એને સિઝેરિયનમાં પર્ટિક્યુલરલી 3 થી 5 દિવસ લાગે, પણ એમાં ચિંતા કરવાની જરૂર નથી. અને જ્યારે આવું કંઈ થાય તો તમારા પીડિયાટ્રિશિયન આ બચ્ચાઓને આપણને ફોર્મ્યુલા ફીડ આપશે જે એવરી 2 hourly આપવાનું હોય છે. અને બચ્ચું અગર જે સ્તનપાન કર્યા પછી પણ પ્રોપર યુરિન પાસ કરતું હોય તો એમાં તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બિલકુલ જ દૂધ નથી આવતું તો એના માટે તમારે તમારા ડોક્ટરને વાત કરવી પડે. એના માટે અમે અમુક દવાઓ હોય છે જે અમે એડવાઇસ કરતા હોઈએ. એ સિવાય તમે સતાવરી પાવડર લઈ શકો, કોપરું ખાઈ શકો. ઘણા બધા લોકો સુવાનું પાણી પીવડાવતા હોય. હવે એ આ બધી વસ્તુઓ વર્ષોથી ચાલતી આવી છે અને ક્યાંક ને ક્યાંક એ હેલ્પ કરતી હોય છે, નુકસાન બિલકુલ જ નથી કરતી. એટલે હું કહું કે તમે કમ્ફર્ટેબલ હોય તો તમે લઈ શકો છો, એમાં કંઈ વાંધો નથી. થેન્ક યુ.